નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા ઉનાળાની ઋતુમાં પશુઓના વ્યવસ્થાપન વિષયક ભેંસખાતરી ગામે પશુપાલકો માટે વિશેષ તાલીમ યોજાઈ. પશુ વિજ્ઞાન કેન્દ્ર પીવીકે વઘઈ, પશુ ચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા આગા ખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ઋતુમાં પશુઓનું વ્યવસ્થાપન વિષયક તાલીમ કાર્યક્રમ તારીખ 29 મેના રોજ વઘઈ તાલુકાના ભેંસખાતરી ગામે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં કુલ 41 પશુપાલકોએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપથી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા એ નિવારણ ન આવ્યા હોય તેવા 17 જેટલા જટિલ પ્રશ્નોને જિલ્લા કલેક્ટરે રૂબરૂ સાંભળ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ઉંમર આધારિત ગેરકાયદેસર દબાણ, રસ્તા, આંગણવાડી, પ્રાથમિક શાળા બાંધકામ, જમીન સંપાદન અને માપણી સહિતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. ડાંગ પંચાયતના પ્રમુખ રાજેશ ગાવિતનું રાજ્ય સ્તરે સન્માન. ગણપતસિંહ વસાવાએ ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી. ડાંગ જિલ્લા પંચાયતના નવનિર્મિત પ્રમુખ રાજેશ ગાવિતનું રાજ્ય સ્તરે પણ ભવ્ય સન્માન થતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ રાજ્યના આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ રાજેશ ગાવિતને ખેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી સન્માનિત કર્યા હતા. નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે આરસી પટેલને નવનિયુક્ત કરવામાં આવ્યા. ઉપપ્રમુખ તરીકે અશોક ગજેરા, બીજા ઉપપ્રમુખ તરીકે કમલ છોગાણી, સેક્રેટરી તરીકે ભરત પટેલ, બીજા સેક્રેટરી તરીકે સ્વેતલભાઈ દેસાઈ, ખજાનચી તરીકે મેહુલ દેસાઈ અને બીજા ખજાનચી તરીકે હરીશ ટંડેલની વરણી કરવામાં આવી. કરોડોના આંધણ પછી પણ સાપુતારા બસ સ્ટેન્ડ સુવિધા વિહોણું. ચા નાસ્તા અને પાણી માટે પ્રવાસીઓ પરેશાન. ગુજરાતના એકમાત્ર પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિકાસના મોટા દાવાઓ વચ્ચે મુસાફરોને હાલાકીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં કરોડો રૂપિયાના અડધા ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ બસ સ્ટેન્ડનું નિર્માણ તો કરવામાં આવ્યું, પરંતુ તે પ્રવાસીઓ માટે સુવિધાને બદલે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. સાથે જ આક્ષેપો ઉઠવા પામ્યા છે કે લાંબા રૂટની એસટી બસોમાં મુસાફરી કરીને આવતા લોકોને ચા, નાસ્તો, પીવાનું શુદ્ધ પાણી કે આરામ માટેની જગ્યા કે વ્યવસ્થા ન મળતા ભારે હાલાકી ભોગવવા પડી રહી છે. વારાહી ભવાની મંદિર ટ્રસ્ટ જમાલપોરમાં આજથી શિવ મહાપુરાણ કથાનો આરંભ થયો. શ્રી વારાહી ભવાની માતા મંદિર ટ્રસ્ટ જલાલપોર ઇટાળવાના ઉપક્રમે આજથી પવિત્ર અધિક માસમાં શિવ મહાપુરાણ કથાનો આરંભ થયો. વક્તા પૂજ્ય સંત અજય બાપુ ઉકેરી દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરવામાં આવ્યું. કથાનો સમય દરરોજ સાંજે 8 થી 11 રહેશે. તારીખ 7/6/2026ને રવિવારના દિવસે કથાને વિરામ આપવામાં આવશે. કથામાં શિવ વિવાહ અને અન્ય પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. નવસારીના ધર્મપ્રેમી લોકોને કથા શ્રવણ માટે મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. નવસારી ગ્રામ્ય વિસ્તારની યુવતી ગુમ થયેલ છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતેથી નોંધાયેલી માહિતી મુજબ એક યુવતી ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધણી થયેલ યુવતીનું નામ અંશુકુમારી, ડોટર ઓફ કૈલાસસિંહ ગિરજાસિંહ ઠાકુર, કે જેની ઉંમર 21 વર્ષીય છે. ગણેશ સિસોદરા, ઇન્દિરાનગર ફળિયા ખાતે રહેનાર છે. નવસારીથી તેઓ 21/5/2026ના રોજ પોતાના રહેઠાણ સ્થાનેથી કોઈને પણ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ગાયબ થયેલ છે અને એમની ફરિયાદ જે ખરી એ નોંધવામાં આવી છે. સાથે જ તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે, હિન્દી ભાષા જાણે છે અને એ બાબતે કોઈને પણ કોઈપણ પ્રકારની ભાળ મળે તો તેમણે તાત્કાલિક અસરથી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો.
વિજલપુર ફાટક નંબર 126 9 દિવસ માટે રિપેરિંગ કામકાજ માટે બંધ રાખવામાં આવ્યું. બંધ કર્યા બાદ 9 દિવસ બાદ જ્યારે ફાટક ખોલ્યું ત્યારે પરિસ્થિતિ જેસે તેની જ છે. હાલ પણ બ્લોક તૂટેલી હાલતમાં જ છે અને જે બ્લોક બેસાડવામાં આવ્યા છે એ કરતાં પાટાની ઊંચાઈ વધારે છે, જેથી કરી ત્યાં જો સ્માર્ટ વાહન ચાલક હોય એ જ પાર કરી શકે. બાકી સામાન્ય મહિલાઓ તેમજ અન્ય બાળકો માટે વિજલપુર ફાટક ઓળંગવું એટલે કે લોઢાના ચણા ચાવવા સમાન છે. એટલું તો છોડો, વિજલપુર બાજુથી સિદ્ધિવિનાયક અથવા તો એરુ જતા રસ્તાની ઉપર માત્ર બાઇક જઈ શકે એ જ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યાં લોખંડની એંગલો મૂકી દેવામાં આવી છે. તો બીજી બાજુ કે એરુચા રસ્તા બાજુથી તમે વિજલપુર બાજુ આવતા હો તો ત્યાં કોઈ આળસ મૂકવામાં નથી આવી. અમે પ્રત્યક્ષદર્શી છે કે જે દરમિયાન 5 થી 6 રિક્ષાવાળાઓએ ટર્ન મારી અને પાછું જવું પડ્યું. એટલે મૂળ કહેવાનો ભાવ જ છે કે 9 દિવસ બંધ રાખ્યા બાદ પણ કામ દેખાતું નથી અને પરિસ્થિતિ જેસે તેની જ વર્તાઈ રહી છે. જલાલપુરના વિદ્યાર્થી સાથે જોબના નામે 96,000ની છેતરપિંડી. જલાલપુરના સાજન રેસિડેન્સી ખાતે રહેતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી હર્ષ સંજયભાઈ પટેલ લેપટોપ પર ટાઈપિંગની જોબને નામે સાયબર ગઠિયાઓએ ધૂતી દીધો હતો. તેની પાસેથી તબક્કાવાર 96,018 રૂપિયા પડાવી લીધા બાદ પોલીસ છેતરાયા હોવાનું જણાવતા તેણે જલાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ડાંગરની GR20 અને GR17નો બિયારણનું વિતરણ કરવામાં આવ્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવસારી દ્વારા ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને ખાતરોના સંતુલિત ઉપયોગ અંગે જાગૃતિ અભિયાનનું આયોજન કરી 19 મે 2024ના રોજ કરવા કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર સુમિત સાળોખે દ્વારા ખેડૂતોને સંતુલિત ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને ડૉક્ટર સ્નેહલકુમાર પટેલ વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણે G17 અને GR20 ડાંગરની જાતોનો વૈજ્ઞાનિક ખેતી માટે માહિતીપ્રદ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં સ્થાયી સાચા આદિવાસીઓના અધિકારો છીનવાના ષડયંત્રને અટકાવવા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જે સંદર્ભે અમારી નવસારી લાઈવ યુટ્યુબ ચેનલ પર સ્પેશિયલ બુલેટિન બનાવો છે. જોવાનું ચૂકશો નહીં. ખાસ અહેવાલ. વાંસદા તાલુકાના સિંધઈ ખાતે આંગણવાડીનું મકાનનું કામ અધૂરું મૂકી જદાર ગુમ થયો. વાંસદા સિંધણ ગામ ખાતે લાખોના ખર્ચે 2 નવી આંગણવાડીના મકાનોની કામગીરી અધૂરું પડી છે. ગામના મોટા ફળિયા અને દુતાણા આંબા ફળિયામાં બની રહેલી આંગણવાડીના મકાનમાં રંગ કામ, વાયરિંગ, લાઇટ ફિટિંગ જેવી કામગીરી અધૂરું મૂકી, જેને લઈને હાલ તો આ મકાન સુભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. સિંધઈ સ્થિત મોટા ફળિયા અને દુધાણા આંબા ફળિયામાં કુલ 20 લાખના ખર્ચે 2 આંગણવાડી મકાનો બની રહ્યા છે, પરંતુ તેમાં રંગકામ અને વાયરિંગનું કામ બાકી રાખીને ભૂલકાઓ શિક્ષણથી સુવિધાથી હાલમાં વંચિત રહ્યા છે અને હાલમાં જે આંગણવાડી બનાવનાર ઇજારાદાર ક્યાં ગયો છે કોઈને અતોપતો નથી. વાંસદાના ગંગપુર ખાતે આદિમ જૂથ ફળિયામાં બનેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન. વાંસદા તાલુકાના ગંગપુરના આદિમ જૂથ ફળિયામાં 50 પરિવારો માટે 2 દાયકા અગાઉ લાખોના ખર્ચના પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા મુજબ આ ટાંકી બનાવ્યા બાદ શરૂઆતમાં માત્ર 1 જ દિવસ પાણી ભરાયું હતું, પરંતુ ત્યારબાદ આજ દિન સુધી એક પણ વાર ટાંકીમાં પાણી ભરાયું નથી. તેમના કહેવા મુજબ ટાંકી તો બની ગઈ, પરંતુ આ સ્તરે 20 મીટર લગાવ્યું ન હોવાથી આ ફળિયાના ઘરોમાં આજ પર્યાય નળનું જોડાણ મળ્યું નથી, જેને લઈને આ ટાંકી માત્ર શોભાના ગાંઠિયા જેવી બની રહેવા પામી છે અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની આ યોજના માત્ર કાગળ પર જ રહી જવા પામી છે. નવસારીના ગંદેઈ રોડ પર એક બંધ ફ્લેટમાંથી 1.18 લાખની ચોરી થઈ. નવસારી ગંદેઈ રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટના પ્રથમ માળે આવેલા ફ્લેટ નંબર 104માં રહેતા 53 વર્ષીય બિપિનભાઈ મહેતા તારીખ 26 મેના રોજ સવારે 9:45 થી 10 વાગ્યા પોતાના ફ્લેટ બંધ કરી બહાર ગયા હતા. આ ગાળા દરમિયાન તસ્કરોએ ફ્લેટના દાખલ થઈ ઘરમાં રાખેલા રોકડા ₹40,000 તથા ₹78,307ની કિંમતના 27 ગ્રામ વજનના સોનાના દાગીના મળી કુલ 1.18 લાખની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ચોરી અંગે બિપિનભાઈ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 62% નોંધવા પામ્યું હતું. પવનની ગતિ 9 હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.